હાય ફ્રેન્ડ્સ, તો આજે અમે ગયા હતા રાજકોટ. ત્યાં આગળ ઝૂમાં ફરવા માટે. તો ત્યાં આગળ ખૂબ જ મજા આવી. તમને પણ જવું હોય તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો જવાનો. તો ત્યાં આગળ અમે ઘણા બધા પ્રાણીઓને જોયા. બધા દીપડો હતો, વાઘ હતો, સિંહ હતો, ઘણા બધા પ્રાણીઓ હતા ત્યાં આગળ. અમુક પ્રાણીઓ છે જે અમને જોવા નથી મળ્યા, કારણ કે એ લોકો બહુ અંદર હતા અને અમે આ જાળીના લીધે આપણે ખૂબ જ બહાર હોઈએ છીએ, એટલે અંદર જોવા નહીં મળતા. પણ બાકી બહુ સારું હતું ત્યાં આગળ જોવાનું, બધું જ બહુ સારું હતું. તો ત્યાં આગળ અમને વ્હાઈટ ટાઈગર પણ જોવા મળ્યો, પણ એ લોકો સૂતા હતા એટલે વિડીયો મારથી ના લેવા, કારણ કે બહુ દૂર હતા એટલે. પણ બધું બહુ સારું છે. ત્યાં આગળ માછલી ઘર પણ છે. ત્યાં આગળ માછલી ઘરમાં ઘણી બધી અલગ અલગ માછલીઓ છે. પછી તમે ત્યાંથી બહાર નીકળશો પછી ત્યાં આગળ અલગ બીજા પ્રાણીઓ છે, વરુ છે, પછી એક સાપનું પણ છે. ત્યાં આગળ બધા સ્નેક હોય છે, અલગ અલગ પ્રકારના સ્નેક છે, અજગર છે, પછી ઉંદરડા છે. એ બધું તમે જો કેટલી સુંદર સુંદર માછલીઓ છે. બહુ બધી ફિશ છે ત્યાં આગળ, બહુ જ મસ્ત છે. તમે જોશો તો તમે ખુશ થઈ જશો. તો અગર તમે નાના તમારા બાળકો હોય એમને લઈને જશો તો પણ તમે એ ખુશ થઈ જશે. એટલું સારું છે ત્યાં આગળ જોવા માટે. બહુ સારી માછલીઓ છે, બહુ જ સરસ છે બધું. ત્યાં કાચબા છે, એ બી તમે જોશો તો બહુ જ ગમશે નાના છોકરાઓને. ત્યાં બહુ જ સારું ફરવાનું છે. પછી ઘણા બધા એનિમલ્સ પણ છે ત્યાં તમને ત્યાં જોવા મળે છે. જો કેટલી બધી માછલીઓ છે, નાની છે, મોટી છે માછલીઓ, ઘણા બધા. અમુક તો મારથી વિડીયો પણ નથી લેવાયા, પણ બધા બહુ જ મસ્ત છે ત્યાં આગળ. તો તમારે નાના બાળકોને લઈને જવું હોય તો તમે જઈ શકો છો. બહુ સારું હોય છે ત્યાં આગળ જોવા માટેનું. એના પછી સ્નેક ઘર પણ છે. ત્યાં આગળ સ્નેક છે, અલગ અલગ પ્રકારના સ્નેક છે, એ પણ તમે જોઈ શકો છો. પ્રાણીઓ બી છે. અને ત્યાં જમવાનું બી, મતલબ તમારે કોઈ નાસ્તો કરવો હોય એની પણ કેન્ટીન છે, તો તમે જઈ શકો છો. ત્યાં આગળ સારું છે ફરવાનું બધું. તો અમે ત્યાં ગયેલા, અમને પણ ખૂબ જ મજા આવી. આ બધું જોઈ લીધા પછી ત્યાં આગળ નાના બાળકોનું ગાર્ડન પણ છે. ત્યાં આગળ હિંચકા છે, લપસાણી છે, બધી અલગ અલગ એક્ટિવિટી છે. તો તમે ત્યાં પણ ફરી શકો છો. ત્યાં પણ બહુ સારું છે ત્યાં. જો પછી ત્યાં અમને અહીંયા આગળ સિંહ પણ જોવા મળ્યો હતો. સિંહ અને સિંહણ બંને હતા. તો ત્યાં અમે એ પણ જોયું. અમને તો ખૂબ જ મજા આવી છે. તમે પણ તમારા બાળકો સાથે કે તમે એકલા ફરવા જવાનું વિચારતા હોય તો તમે રાજકોટમાં પ્રદ્યુમન પાર્કમાં જરૂરથી જજો. ત્યાં બહુ સારું બધું જોવાનું છે, ફરવાનું છે. એ પછી અમે ઘરે આવી ગયેલા રિટર્ન. થેન્ક યુ, બાય બાય. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ.